અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રકમાંથી પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો ₹1.36 કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં પોલીસે વોન્ટેડ આરોપીને વડોદરાથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોએ બાતમીના આધારે તારીખ 16 ઓક્ટોબરના રોજ નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રકમાંથી પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો ₹1.36 કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની 26,000 નંગ બોટલો કબજે કરી હતી। આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ ₹1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ મામલામાં પોલીસે વોન્ટેડ આરોપી અને હણિયાળાના રહેવાસી રાકેશ સબ્બીરસિંહ જાતની વડોદરા ખાતેથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું।